ગન ધર્મની અને આયા પાણે પાણે વાત પણ આ તો શાંત ને સુરા નિપજાવતી એ અમારી ધરતીની અમીરાત. ધડકી જાય ગન જેના ઠરેલા મન થડકે જ નહીં એ જેવા જાણ ડગમવની માય એ ગમે દીઠા જો થોડાય દાદ કે મરદોનું કામ નથી, ન્યાના મરદોનું કામ નથી રે, ન્યાના મરદોનું કામ નથી. સત્ય ઘટના પર આધારિત સમર્પણનો એક અદ્ભુત પ્રસંગ ઝવેરચંદ મેઘાણી નામનો વાણિયો રાષ્ટ્રીય શાયરનું જેને બિરુદ મહાત્મા ગાંધી આપેલું. લેખક સઘળા લોકની ટાંકો તોળાણી પણ એમાં વધી તોલે વાણિયા તારી લેખણ મેઘાણી. તારા કવિતા તણા બાપ અમે પીધેલા પાણી પછી લાખું સરોવર લાગીયા અમને મોળા મેઘાણી. એની કલમે આલેખાણેલી ત્યાગ અને સમર્પણની એક અદ્ભુત ઘટના છે. રાષ્ટ્રભક્ત કેવો હોય, આશરો કેવો હોય, એની બહુ મજાની વાત છે. જુનાગઢના રાજની માથે રાનું પતન થયું. સોલંકીઓનો વાવડો છે એ ફડાકા મીડો મારવા સોમલદેવ પરમાર નામના રાણી પોતાના 6 મહિનાના કોરડાને ખોળામાં લઈ અને રાની વાહે પોતાને જવહર કરવા છે. રાની પાછળ પોતાને સતી થવું છે. પણ મારા 6 મહિનાના કોરડાને કોને હોપું, કોણ બચાવે, ક્યાં લઈ જાય? માનો સ્વભાવ તો એવો છે, ગળ્યા માંસ ગળે તોય હાડે એવાયા કરે. એવી માતા જાય મરે એને કેમ વિસરીએ કાગડા. વાલબાઈ નામની પોતાની અંગત વડારણને દાસીને બોલાવી અને હોમલદેવ પરમાર નામના રાણીએ એટલું કીધું, બેન વાલબાઈ, જુનાગઢના દીવાને ઓલવવા ન દે એવો દુનિયામાં એક જ મહાપુરુષ છે અને મારો જીભનો માનેલો ભાઈ છે. આડીદર બોડીદર ગામનો આયર દેવાયત બોદલ. આયરનો આશરા ધર્મ વખણાય. દુનિયા જાકારા દીએ અને રાખે ને ઘરમાં રાણ પણ એને માથા હાટે ભૂલવે ઈ આયર ના એધાણ. બાકી દુનિયા જાકારા દીએ અને કોઈ દી રાખે ને ઘરમાં રાણ એને માથા હાટે ભૂલવે ઈ આયર ના એધાણ. વાલબાઈ, મારા કુંવરડાને તું હાડીદર બોડીદર ગામના હિમાડા સુધી મારા ભાઈના આંગણા સુધી જો તું પહોંચાડી આવી ને તો જુનાગઢ રાજનો દીવો બચી જાય. કાંઈ વાંધો નહીં બા સાહેબ, ચિંતા ન કરતા, લાવો રાજના કુંવરને મારી પાસે. ટૂંકમાં વાત કરો, એ કુંવરડાને લઈ અને વાલબાઈ છે એ હાલતા થયા અને જુનાણાની બજારમાં પરોડીએ નીકળ્યા. ત્યારે
ભીમડા નામનો એક રખેહર કે હામો મળ્યો. વાલભાઈ, મેં એવું સાંભળ્યું કે આપણા જુનાગઢનું પતન થયું, સોલંકીઓનો વિજય થયો, સોલંકીઓનો નેજો આપણા જુનાગઢ રાજની માથે ચડ્યો, અને તું અત્યારમાં બની ઠણીને ક્યાં હાલી? ઓરોહાઈ ભીમડા કાનમાં કહું, મારી પાસે આ જુનાગઢના રાજનો ઓલવાતો છેલ્લો દીવો છે. એક મારું કામ કરીશ ભાઈ? હું જુનાગઢની વડારણ છું, દાસી છું, એ દુનિયાને ખબર પડી જાય અને કદાચ મારી જડતી લઈને રાજનો કુંવર પકડાઈ જાય અને આપણા જુનાગઢના રાનો દીવો ઓલવાઈ જાય ભીમડા. પણ એક વાત, તું તો મેલું ઉપાડવા વાળો છો. તારા હુંડલામાં કુંવરને ઢબુરી અને આડીદર બોડીદરના હિમાડા સુધી તું જો મૂકવા આવ્યું ને તો જિંદગીભર તારો ઉપકારનો બદલો નહીં ભૂલું. અરે બેન, બાપ, જુનાગઢના રાજાના કુંવરને મારા માથડે ઉપાડી અને આડીદર બોડીદર ગામના સીમાડા સુધી પહોંચાડવો એ તો મારા માટે મોટું ભાગ કહેવાય. લાવ બેન, લાવી રાજના કુંવરને પોતે હુંડલાની માલપા કચરો આજુબાજુમાં નાખી અને કુંવરને ઢબુરી અને ભીમડા નામનો રખેહર એ હાલતો થયો. હાલતા આડીદર બોડીદર ગામનો સીમાડો આવ્યો. વાલબાઈ અને ભીમડો બે છુપા રસ્તે ગામના હિમાડામાં ભેળા થયા. લે બેન, બાપા તારા રાજના કુંવરને. અરે ખમા મારા વીર, બહુ મોટું કામ કર્યું. સોમલદે રાણીએ સતી થતા પહેલા જે નવલખો હાર વાલબાઈને ભેટ આપેલો, એ હાર આ ડોકમાંથી કાઢી અને વાલબાઈ ઈ ભીમડાને આપે છે કે લે બાપ, આ જુનાગઢના કુંવરને દીવાને બચાવવાનું આ વળતર આપું છું તને. અરે બોન, મારાથી વળતર ન લેવાય. વળતર લઉં ને રાજના કુંવરને બચાવવાનું તો મારા માટે સરગા પરના દરવાજા બંધ થઈ જાય. બેન, મારે વળતર ન લેવાનું હોય. અને વાલભાઈ આમ જરાક હાલતા થયા અને ભીમડાના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે બેન, તારે મને કંઈક બદલામાં દેવું છે ને? તો કે હા, મને દેવું હોય તો એક વસ્તુ દે. તારા કમરપટામાં જે કટાર છે ને, એ કટાર મારે જોઈ છે. અરે ભીમડા, માગીને કટાર માગી ભલા માણસ તે? લે બાપ, આ કટાર તને આપું છું. એ ભીમડાને કટાર આપી અને વાલબાઈ આડીદર બોડીદર હામા ડગલા માંડ્યા ગામની હામા. અને આયા ભીમડાએ કટાર જે વાલબાઈ આપી હતી, બ્યાનનો ઘા કરીને પોતાના પેટમાં કટારને ઝીલી લીધી. આંતરડાનો ગોટો બહાર નીકળી ગયો, રાડ ફાટી ગઈ. આમ પાછું વાળી અને વાલબાએ જોયું તો લોહીમાં ભીમડો તરબતોળ થઈને તરફડે છે. અરે હા, મારા બાપ પ્રાણ કાઢી નાખ્યા તે. ભીમડા, શું કામ આ બધું, શું કામ કરવું પડ્યું? બેન, હું ગમે એમ તો નાનું વરણ, મારા આંગણે મહેમાન આવ્યા હોય, લગ્નનો પ્રસંગ હોય, દેશી દારૂડો પીવાઈ ગયો હોય અને તેથી મારા વેવાઈને મૂછે તા દઈને હું એમ કહું જુનાગઢના રાને બચાવવા વાળો હું ભીમડો, અને એ કદાચ સોલંકીઓ સરદારને ખબર પડી જાય તો મારા રાજનો કુંવર ન બચે, મારા પેટમાં વાત ન ટકે. એટલા માટે બેન, મેં મારા રાજના દીવાને બચાવવા માટે થઈને મેં મારા પેટમાંથી પ્રાણને કાઢી નાખ્યા છે. મેં મારા પંડમાંથી પ્રાણ પંખેરી ઉડાડી દીધા છે. શું રાષ્ટ્રભક્તિ હશે મિત્રો, જબરજસ્ત રાષ્ટ્રભક્તિ. આડીદર બોડીદર ગામના પાદરમાં આવી અને વાલબાઈએ દેવાયત બોદલ નામના આયરનો આંગણું પૂછ્યું. પણ જુનાગઢની વડારને ઓળખતા દેવાયત બોદલને વાર ન લાગી, કારણ કે અવારનવાર જુનાગઢના રાની કચેરીમાં જાતા હોય. કોમલદેવ પરમારને બેન કહેતા, અરે વાલબાઈ, તું અટાણે શું કામ આવી? ભાઈ, તમને તો ખબર છે આપણા રાનું પતન થયું અને સોલંકીઓનો નેજો છે જુનાગઢની માથે ચડી ગયો. પણ મરતી વખતે હોમલદેવ પરમાર આ 6 મહિનાના કુંવરડા નવઘણને તમારા આંગણા સુધી પહોંચાડવાનું મને જવાબદારી સોંપી હતી.
અને એને એમ કીધું હતું કે મારા ભાઈ દેવાયત બોદલને કહેજો કે પાછો 9-22 વર્ષનો થાય ત્યારે જુનાગઢનો ગાદીપતિ એને બનાવ્યો. અરે ખમા 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 મુરલીધર મહારાજની જાજી ખમા મારા 9 હોરઠના સરદારને ઘણી ખમા બાપ લાવો. એ કુંવરડાને તેડી લીધો. આયરાણી જાહલને ધવરાવતા હતા, જાહલને દૂધના ઘૂંટડા ભરાવતા હતા, પૈપાન કરાવતા હતા. એની પાસે જઈ અને સજુબાઈ નામની આયરાણી દેવાયત બોદલે એટલું કીધું, લ્યો આયરાણી, હા તમારે ઉગો અને જાહલ બે નાના છોરું છે, એમાં ત્રીજું છોરું આ જુનાગઢનો દીવો છે, જોજો હો એને ઉજેરવામાં એને ઉછેરવામાં ડાબી જમણી આંખનો તફાવત ન રહેવા દેતા. ટૂંકમાં વાત કરું, 11 વર્ષ એની માથેથી નીકળી ગયા ભાઈ. 11 વર્ષની વાતની માથેથી વયા ગયા. અને એમાં કોકે સોલંકીઓને જઈને ખબર દીધી કે તમે દેવાયત પટેલ દેવાયત પટેલ દેવાયત પટેલ બહુ ઈ જમાનામાં માણસને પટેલનો ઇલકાબ આપવામાં આવતો. હતા તો આયર, પણ તમે બહુ દેવાયત પટેલના વખાણ કરો છો. પણ તમારો દેવાયત પટેલ તો તમારા દુશ્મનને ઉછેરીને મોટો કરે છે. બોલાવો દેવાયત પટેલને બોલાવવામાં આવ્યા ભાઈ. પણ ગિરનારનું એકાદું ટૂંક જુદું પડીને જેમ આવતું હોય એમ ડગલા માંડતો 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 આયર કચેરીમાં દાખલ થયો. સોલંકીના સરદારને જોહાર કરી અને મળ્યા. દેવાયત બોદલ, મેં એવું સાંભળ્યું છે કે તમે જુનાગઢના રાજના કુંવરને ઉછેરીને મોટો કરો છો. હા બાપુ, મોટો કરું છું. તમને ખબર છે તમે સોલંકીઓની હારે વેર બાંધ્યું છે? અરે મારા બાપ, હું ગામધણી ઘરધણી આયર અને મને સોલંકીઓની હારેના વેર પોહાય? આ તો મારે 22 વર્ષનો જુવાન થાય એટલે તમારા હાથમાં હોંપી દેવા હાટું થઈને હું મોટો એને કરતો હતો, હું એને ઉજેરતો હતો. કે દેવાયત બોદલ, હવે એને 22 વર્ષનો ન થવા દેવાય. તમે અહીંયા કચેરીમાં બેહો અને આયરાણીને ચિઠ્ઠી લખો અને નવગઢને બોલાવી લ્યો. અને સાહેબ ધ્રુજતા હાથે આયરે હાથમાં કલમ લઈ અને કાગળ લખવા બેઠો. આયરાણીને માલુમ થાય આપણા આંગણે જુનાગઢનો કુંવર ઉછરે છે. એને નવા લુગડા પહેરાવી, એને હણગાર સજાવી, ઘરેણા પહેરાવી તૈયાર કરી અને આવનાર સોલંકીઓના અસવારો સાથે જુનાગઢ મોકલી દેજો. પણ કૌંસમાં તાજા કલમ કરીને જે લખે એમાં તા ક કરી અને દેવાયત બોદલે લખ્યું, આયરાણી રા રખતી વાત કરજે. એ રા રખતી વાત કરજે હોરઠની ભાષામાં સોલંકીઓ સમજી ન શકે. સોલંકીઓના સરદારો છે એ જુનાગઢ આવી અને સોલંકીઓનો કાગળ લઈ અને ઘોડીની માથે સવાર થઈ અને આડીદર ગભોડીદર ગામના દેવાયત બોદલની ડેલી આવીને હાકલ દીધી. આયરાણીના હાથમાં આમ કરીને આમ કાગળ જે મૂક્યો. આયરાણી કાગળ વાંચવા માટે બેઠા, પણ વાંચવાની શરૂઆત કરી આયરાણીને માલુમ થાય કે આપણા આંગણે રાજનો કુંવર ઉછરે છે, એને તૈયાર કરી શણગાર સજાવી નવા ઘરેણા પહેરાવીને મોકલી દેજો. અને આયરાણી મનમાં હલબલી ગઈ. આયર ખૂટી ગયો, આયરને ખૂટામણ હુજ્યું. શું કામ આવું લખ્યું છે? પણ નીચે જ્યાં વાંચ્યું, આયરાણી રા રખતી વાત કરજે, પણ ત્યાં તો પોરહના પોલા મીંડા છૂટવા. સાબાસ આયર, સાબાસ આયર. એટલા માટે હોરઠની કન્યાઓ એમ કે ચૂડો પહેરું ઈણરો, ઝીણરી અખિયા લાલ, પછી ભલે ને ઘડીક જ રહું સોહાગણી, પણ મારો મનખો આખો ન્યાલ. પોતાનો દીકરો ઉગો અને નવઘણ બે રમે છે. એમાં આજ ઉગાને બોલાવીને નવરાવા બેઠા આયરાણી. નવરાવીને આંજણાજુ નવા લુગડા પહેરાવ્યા. નવઘણ બાજુમાં જઈને આયરાણી એટલું કહે છે, માં
બૈલાને તે નવા લુગડા પહેરાવ્યા, મને હું કામ નથી પહેરાવતી? માં, ભાઈને તે માથામાં તેલ હીંચી દીધું, મને હું કામ નથી તેલ નાખી દેતી? માં, બૈલાને ઘરેણા પહેરાવ્યા, મને કેમ નથી ઘરેણા પહેરાવતી? અને આયરાણી ધક્કો દઈ અને પોતાના દીકરાને તૈયાર કરતી વખતે નવઘણને ધક્કો દઈ અને આયરાણી મનમાં કહે છે કે બાપ, ઈ તો તું 22 વર્ષનો થાઈશ ને તેથી ખબર પડશે કે આજ મેં શું કામ મારા દીકરાને એકલાને તૈયાર કર્યો છે. ભાઈ, આ દેશની જનતાઓ છે મોતના મોઢામાં મોકલવા, એક આશરા ધર્મને પાળવા માટે પોતાના દીકરાને તૈયાર કરી અને નવઘણને આજ આગો હડસેલે છે. તૈયાર કરી છેલ્લી વારની 2 ચૂમીઓ લઈ લીધી. ખમા બાપ, ભારત વર્ષમાં જ્યાં સુધી ત્યાગ ને સમર્પણનો ઇતિહાસ રહેશે મારા બાપ ઉગા, ત્યાં સુધી તને દુનિયા ભૂલશે નહીં હો. જા, આ તો સતિયાની કસોટી છે, આ તો ટેકીલાની કસોટી છે મારા બાપ. ઊણો ન ઉતરતો જો મારું ધાવણ ધાયો હોય તો. ઈ કાલી ગેલી ભાષામાં 11 વર્ષનો ઉગો કઈ સમજો ન સમજો ખબર નથી, પણ આયરને મનમાં ફડકો છે કે આયરાણી ક્યાંક નવઘણને તો નહીં મોકલી દે ને, આયરાણી ક્યાંક નવઘણને તો નહીં મોકલી દે ને. પણ ત્યાં સિપાહીઓ હાજર થયા, સોલંકીઓના નામ કરીને આમ જ્યાં કચેરીમાં દાખલ થયા અને આમ પોતાના દીકરાને ઉગાને શણગારીને તૈયાર થયેલો આવેલો જોયો, ત્યાં તો પરહના પલ્લા મીંડા છૂટવા, અકલવંત નારીની વાત કોઈ ઉતરે, તવડ મારો ધણી મૂછ તાણે ભાયો. પરહના પલ્લા મીંડા છૂટવા, સાબાસ આયરાણી, સાબાસ આયરાણી, સાબાસ આયરાણી. હૈયાની માલપાથી એમ કહેવાય છે કે મોજના તોરા મીંડા છૂટવા. દેવાય બોદલ ભાળે એમ પોતાના દીકરાનું માથું સોલંકીએ વાઢી લીધું, માથું ઉતારી લીધું. પણ તોય કાળમીન પથ્થરમાંથી બનાવ્યો હોય એવો દેવાયત બોદલ થડક્યો નહીં, રોયો નહીં. કોકે કીધું સોલંકીના સરદારને કે બાપુ, હા બોદલ તો એવો માણસ છે, દેવાયત તો એવો માણસ છે કે આશરા ધર્મ માટે તો પોતાના આખા કુળને કુરબાન કરી નાખે એવો છે. હા, નવઘણ નથી મર્યો, આ તો એનો દીકરો મર્યો છે. તો કે પરીક્ષા કેમ કરવી? તો કે આ તો ન થડકે, પણ એની માં છે એ દીકરાને મરતો નહીં જોઈ શકે. માને બોલાવો. આયરાણીને બોલાવવામાં આવ્યો. ભાઈ, પણ છૂટા સાંભળા કેસ ધરા ઢળ કે, રજપૂતીનો રંગ મુખે જળ કે. સડાપ 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 સડપ ડગલા માંડતા એમ કહેવાય છે કે આયરાણી કચેરીમાં દાખલ થયા. પોતાના દીકરાના માથાને ધડથી અલગ થયેલું જોયું, પોતાના આહુડા પી ગઈ ભાઈ, અને મનોમન હોવારના લીધા. ખમા મારા બાપ ઉગા, ખમા તને હો. આહુડા પી ગઈ આયરાણી. કોકે કીધું કે આ એમ ન ધ્રુજે, જો નવઘણ મર્યો હોય તો એક કામ કરો હજી પરીક્ષા લેવા માટે. શું કે એની આંખું કાઢી અને આ માને કયો કે એની આંખું, કુંવરની આંખું કચરીને વહી જાય તો આપણે માનવાનું કે નવઘણ મર્યો છે. અને એ વખતે જો કુંવરની આંખું કચરતી વખતે, પગની નીચે ચગતતી વખતે જો ધ્રુજી જાય તો માનવાનું કે એનો દીકરો મર્યો છે. શું આ દેશના સત્યાઓની પરીક્ષા કરીએ છીએ ભગવાન. ટેકેલા મહાપુરુષોની કેવી પરીક્ષામાંથી પાસ થવું પડતું હશે. જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. પ્રભુ, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, અને જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. આંખોને કાઢી ભાઈ, એક ઘડીક માટે આંખ બંધ કરી લીધી. જગદંબાને મંડી પ્રાર્થના કરવા, ગાય ખોડિયાર, આય આવડ, આય નવલાખ લોબડી આવજો, હે ભગવતી માં આજ મને ભેરે રહેજો. અને વરખોડિયા હંપુટિયાની માથે પગ દઈ અને જેમ વયા જાય એમ પોતાના એકના એક દીકરાની આંખોને કચડી અને આયરાણી વહી ગઈ. તો આયરાણીની આંખમાંથી ખાંડું આહુડું ન પડ્યું. શું આશરા ધર્મ હશે, શું રાષ્ટ્રભક્તિ છે,
પણ ટૂંકમાં વાત કરું કે જાહલના જ્યારે લગ્ન લખ્યા ભાઈ, જાહલના લગ્ન લખ્યા અને 22,000 આયરોને ભેળા કરેલા અને સોલંકીઓને દેવાયત બોદેલે કેવરાવ્યું અને તે દિવસે 22 વર્ષનો નવખંડ થઈ ગયેલો કે અમે નોતરું દેવા માટે આવીએ છીએ, અમારી દીકરીના લગ્ન છે. અને ચડાઈ કરી ભાઈઓ, પણ કિરપાણ મરદા કસી ગમર બદન બેડી બગતરા ભૂલદંડ માંગી પ્રચંડ ભાલના તીર બરસી તોમરા હેમરા 9 લાખ હુકલે ખંત થી હરી ખોળવા નરપતિ સજીયો સેણ નવ ગણ ધરા સિંધ ધમરોળવા ભાઈઓ. જુનાગઢની માથે ચડાઈ કરી, સોલંકીઓનું પતન કરી અને નવગણને દેવાયત બોદલે રાજ તિલક કર્યું. એ ખબર અહીંયા પોતાનો દીકરો જે વધેરી નાખ્યો છે એ દેવાયત બોદલની પત્ની આયરાણી આઈ જસુબાઈને ખબર પડ્યા અને આઈ જસુબાઈએ કીધું કે બાપા હવે મારો પટારો ઉઘાડો. કાં માં? શું કામ? કે મારે મારા કાળા લુગડા લાવો. પણ કે દીકરીના લગ્ન છે ને મારી કાળા લુગડાને શું કરશો? કે 18 વર્ષથી મારા દીકરાના હૈયાના માલપા એના હોગને હંગરીને હું બેઠી છું. આજ મારે ઉગાના મરસિયા ગાવા છે, મારા કાળા લુગડા લાવો. અને નવગણ જેથી ગાદીપતિ બન્યો, જાહલના લગ્ન વખતે આયરાણી લગ્ન ગીત ગાય, એને બદલે પોતાના દીકરાના હૈયામાં હંગરી રાખેલા હોગને પ્રગટ કરવા મરસિયા ઉપાડ્યા ભાઈ. પણ ઉગા તું તો ઉગ્યો, અરે મારે ઉગી નાથુનિયો. આય ઉગા, મારા કુળમાં તું ઉગી નીકળ્યો બાપ. તું તો હુરજની જેમ આખા વિશ્વમાં જળકી ઉઠ્યો. ઉગા તું તો ઉગીયો, પણ બાપ મારે તું તો ઉગીને આથમ્યો, તું તો આથમી ગયો મારા માટે. પોતાના પંડના દીકરાને મારી અને રાજધર્મ બચાવવા માટે, આશરા ધર્મ બચાવવા માટે થઈ અને જે પોતાના દીકરાની આહુતિઓ આપી દે, આવા પુરુષો જે ધરતીમાં જન્મે એના માટે કહેવાય એ ધન્ય ધરાસો રટભલી અમણી જ રતન પાક તાંગાવા, રતન પાક તાંગાવા. મેલી મમતા કુટુંબ ઘર બાર ભૂલી ભાઈ દીદ મૃત ને નાર, ભૂલી ભાઈ દીદ મૃત ને નાર. મેલી મમતા કુટુંબ ઘર બાર ભૂલી ભાઈ દીદ મૃત ને નાર, ભૂલી ભાઈ દીદ મૃત ને નાર. ધન્ય ધરા હો રટ ભલી અમણી, ધન્ય ધરા ગુર્જર ભલી અમણી જ રતન પાક તાંગાવા, જા વીરો પાક તાંગાવા. ભાન જન ભલે ઉગાઈ ભાણ, ગન ભાણ તિહારા લવ ભામિલા. પણ જીયાણ જો મરણ ડગમાણ, એ ગમાણી રાખજો એક સબરાવો.
મૃદંગા બોલ કલંગા બદેવા જય જય જગવંદન કાશ્યપ નંદન હવે દારિદ્ર નિકંદન રવિ દેવાજી દારિદ્ર નિકંદન રવિ દેવાજી દારિદ્ર નિકંદન રવિ દેવાજી દારિદ્ર નિકંદન રવિ દેવા ચારણો અને કાઠી ઝવેરચંદ મેઘાણી એમ લખે છે કે ચારણોએ વાણીને સાચવી છે અને ઇતિહાસને રક્ષો છે. કાળના કંઈક ટાઢા અને ઊના પડદા છે એ અનેક સંસ્કારોની ઉપર પડી ગયા, અનેક અસ્મિતાઓ ભૂસાઈ ગઈ, પણ વર્ષોથી યુગોથી ચારણ સાહિત્યની સત્યની ઉપાસનાની એ મસાલ લઈ અને જ્યોતિર્દન બની અને જગતના ચોકમાં અડીખમ ઉભો છે. હજી ચારણ વાણીને કોઈ ભૂંસી શીખ્યું નથી. મેઘાણીભાઈ લખે છે એ ચારણે જ્યારે ભગવાન સૂરજનારાયણની ઉપાસના કરી, કાઠી સમાજે જ્યારે ભગવાન સૂરજનારાયણની ઉપાસના કરી ત્યારે સૂરજનારાયણના ઓવારણા લઈ, એના મીઠણા લઈ, એના વારણા લઈ, એના ગાંગડા લઈ અને એટલું કીધું ગાય સૂરજનારાયણ એ કશ્યપના દીકરા બાપ ભલે ઉગા ભાણ ભાણ તિહારા લી ભામણા જીણ મરણ લી ભાણ અમાણી રાખજે કશ્યપ રાવો. હે કશ્યપના દીકરા, અમારે સંપત્તિ નથી જોતી, અમારે સંતતિ નથી જોતી, એ ભાગ્યમાં હોય તો દેજે. પણ હાથ જોડીને સૂરજનારાયણ અમે તારી પાસે વિનંતી એટલી કરીએ છીએ કે જગતના ચોકમાં જ્યાં સુધી શ્વાસ લખાણેલા હોય, ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી અમારી આબરૂનું લીલામ ન થવા દેતો. ભલે ઉગા ભાણ ભાણ તિહારા લિયા ભામણા જીણ મરણ લગ માણ અમાણી રાખજે કાશ્યપ રાવો. ઝવેરચંદ મેઘાણી અને દુલ્લા કાગ એને અંજળીઓ છાંટી છાંટી પંચ મહાભૂતમાં જે મળી ગયા હતા, રાગ જે ઉડી ગયા હતા, એવા બારવટિયાઓને અંજળીઓ છાંટી છાંટી સંજીવન મંત્રનો ઉચ્ચાર કરીને જેમ શિવ પ્રેતને બેઠા કરે અને જગતના ચોકમાં ઉભા રાખી દે, એમ એવા મહાપુરુષોને જગતની ચોકની વચ્ચે લાવી અને ઉભા રાખ્યા અને એમ કીધું કે તમે જેને બારોટિયા કહો છો, તમે જેને લૂંટારા કહો છો, એ લૂંટારા નથી, પણ એનામાંય ખાનદાની, એનામાંય અમીરાત, એમાંય ત્યાગ, એમાંય સમર્પણ, એમાંય નીતિ, એમાંય ધર્મ હતો. જોગીદાસ ખમાણ નામનો બારવટીયો, પણ જોગી બારવટીયો કહેવાતો, જતી બારવટીયો કહેવાતો. ધ્રુવ ચળે મેરુ ડગે અને મહદદ મેલે માણ, પણ જોગો કી જાતિ કરે ખતરી વટ ખુમાણ. બાકી ધ્રુવ ચળે આ બધું શક્ય છે, આ બધું થઈ શકે. ધ્રુવ ચળે મેરુ ડગે અને મહદદ મેલે બાણ, પણ જોગો કી જાતિ કરે એ તો ખતરી વટ ખુમાણ. અને જોગા જલમ ન થાત જો તારો ઘણ મૂલો હાદલ ઘરે, તો કાઠી કી કહેવાત. દુનિયાને શું ખબર પડે? જોગીદાસ ખુમાણ આદા ખુમાણ ના ઘરે તારો જન્મ ન થયો હોત તો દુશ્મનની ખાનદાની શું કહેવાય, એની કેમ ખબર પડે? 1800 ભાદરનો ધણી ભાવનગરનો મહારાજા વજયસિંહજી ઠાકોર કડકે જમીના પીઠ અને બ્રહ્માંડ પડ થડકે વજા, નાળ્યું છૂટે નથી ત્યાં તો ધુબાકે પેરાબલના ધણી. આ તો કડકે જમીરા પીઠ અને બ્રહ્માંડ પડ થડકે વજા, નાળ્યું છૂટે નથી એ તો ધુબાકે પેરાબલના ધણી. એવો વજયસિંહ મહારાજ વજો અવરંગ શાહ વદા અને દુરંગો જોગી દાસ, એક તણ હાદલ અને વખતા તણ બે આખડિયા અનાળ. જોગીદાસ ખુમાણને કુંડલાની 84 ગામ અને ભાવનગરના 1800 ગામ. ભાયુ ભાગ પાડવામાં સાવરકુંડલા છે એ જોગીદાસ ખુમાણે માગ્યું અને ભાવનગર મહારાજે કીધું બીજા 8 ગામ આપો, પણ જોગીદાસ કુંડલા નહીં કે તો તમારે બીજા 5 આપવા હોય તો આપો, ન અપાય તો કાંઈ નહીં, બાકી કુંડલા તો પેલું. એમાં વાંધો પડ્યો. જોગીદાસ ખુમાણ બારવટે નીકળ્યા, પણ શું હામ હામા દુશ્મનો હશે સાહેબ?
એ જમાનાની દિલેરી કેવી હશે. દુશ્મનની ખાનદાનીનો અદ્ભુત પ્રસંગ, સત્ય ઘટનાનો બનેલો પ્રસંગ. એક દિવસ જોગીદાસ ખુમાણ પહાડની છીપરની માથે બેઠો બેઠો રહર આહોડી રોવે છે. બાજુમાં જઈ અને આદો ખુમાણ, જોગીદાસ ખુમાણના બાપુ, એ જોગીદાસ ખુમાણને એટલું પૂછે છે, બસ જોગા, આપા ભાઈ થાકી ગયો બેટા? જોગીદાસ ખુમાણને આપો કહીને બધા બોલાવતા. આપા થાકી ગયો? તને મેલા તો યાદ આવી, તને ઓરડા યાદ આવ્યા? પણ ત્યાં તો પર તપ જલ જલ બંધ જ્વાલ દબ બોક પૂછ જાગ્યો કરાલ રોમ રે ઠરડા ગઈ જોગીદાસ ખુમાણે. તમે ત્રંબા જેવી આંખ થઈ ગઈ. હું બોલે બાપુ તમે? મને ઓરડા યાદ આવે, મને મેલા તો સાંભળે. બાપુ આહુડા તો હું એ વાતના પાડતો હતો કે ભાવનગરના કુંવર વજયસિંહજી મહારાજના દીકરા કુંવર દાદભા ગુજરી ગયા, એનું મને રોણું આવે છે. અરે મારા બાપ, દુશ્મનનો કુંવર ગુજરી જાય એમાં તો લાપસીના આંધણ મેલાય, એમાં રોવાનું હોય કે બાપુ? એ તમને નહીં સમજાય. ભાવનગરના રાણી નાનીબા સાહેબ છે, એ રાંદલના દડવામાં દર્શન કરવા માટે, ભગવતી રાંદલના દર્શન કરવા માટે જતા હતા. અને એમાં રાખડો બરોબર ટીમી ગામના પાદરની માલપા એમ કહેવાય છે કે વેલડું ઊંટતો હતો. ખુરદ નારાયણને મેર બેહવાની તૈયારી થઈ ગઈ હતી. રૂંજુ કુંજુ વેળા રહ્યો તો એમાં હિંગળો કે રંગનું વેલડું દેખાણું. અને રાખડો એ વેલડું ઊંટતો હતો. એમાં ખુરદ નારાયણે મારી પત રાખવી. બાપુ બરોબર હું ઘોડા લઈને નીકળ્યો અને રાખડો એમ કે છે કે આપી દો બધું, હું જોગીદાસ ખુમાણ છું. કરણા ઉતારી દો, હું જોગીદાસ ખુમાણ છું. ભાવનગરના થોડા ઘણા રાણીની હારે બોલાવ્યા માણસો હતા અને મારી અને રાણીને હાકલા પડકારા કરે છે. રાખડો માફામાં બેઠેલા, ઓજણામાં બેઠેલા રાણી ઈ રાગડાને એટલું કહે છે કે જોગો ભાઈ, એ તો જતી કહેવાય, એ તો જોગંદર કહેવાય, એ બેન દીકરીને ન લૂંટે. તમે કોણ છો ભાઈ? સાચું કહો કે હું જોગીદાસ ખુમાણ છું. એમાં બાપુ મારા કાને એક શબ્દ પડ્યો, હું જોગીદાસ ખુમાણ છું. અને હું બરોબર રાખડાને જોઈ ગયો, એને મારીને ભગાડ્યો. અને ભાવનગરના રાણી, દુશ્મનના રાણી, એને જઈ અને એટલું કીધું, બેન નાની બાપા ચિંતા કરશો માં હો, કયો તો ભાવનગરના હિમાળા સુધી મૂકી જાઓ અને કયો તો રાંદલના દડવે દર્શન કરવા લઈ જાઓ. ના બાપ જોગાભાઈ, હવે દર્શન કરવા માટે નથી જાઉં. ઈ વખતે ઓજણામાં બેઠેલા, વેલડામાં બેઠેલા કુંવર દાદભાઈએ હઠ લીધી કે મારે જોગા કાકાની હારે ઘોડા ઉપર બેલાડ બેહવું છે. અને તેથી કુંવરને મેં બેલાડ લીધા. એક ઘોડાની ઉપર બે જણા સવારી કરે એને બેલાડ કહેવાય. કુંવરને ખોળામાં બેહાર્યા અને ઘોડલી ફરાડ હોંફરાડ, ફરાડ હોંફરાડ, ફરાડ હોંફરાડ, ફરાડ હોંફરાડ, હાંકળ વાંબ મોકલી ચોટી, કલમ સારીખી દોઈ કનોટી, કુકડના જેવી કંઢરોટી અને માણેક લત મોઢાથી મોટી. વેદ કટી જૂઠની વાલે, ત્રિંગ બાજોઠિયા હરખી તાલે, નીર પાવા બેટાને ન હાલે, એને હાલણ હરો મોજમાં હાલે. આવી ઘોડલીની માથે થઈ ઇન્દ્રની અપસરાઈ જેમ શ્રાપ લાગ્યો હોય અને મૃત્યુ લોકમાં ઘોડી થઈને અવતરી હોય એવી ઘોડી દરે થાળમાં પેડ સમમાં હસમમાં રૂમ ઝુમ્મા રૂમ ઝુમ્મા રૂમ ઝુમ્મા ડાબલા ને દોઢોથી 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 ઘોડલી વહી જાય. બાપુ ભાવનગરના સીમાડા સુધી કુંવરને હું બેલાડ લઈ ગયો અને મારે કુંવરને હેત પ્રીત બહુ બંધાઈ ગયા હતા. આવો કુંવર બાપુ ગુજરી જાય, જો તમે રજા આપતા હો તો આજુબાજુના પટેલિયા, અરબારી, ભરવાડો, ચારણો આ બધા જાય છે તેની ભેળો હું ખરખરે જી આવું, હું લૌકિકે જી આવું. ભલે બાપ. જોગીદાસ ખુમાણ લૌકિક કરવા માટે ખરખરે આવ્યા છે. બધાયને આ હાથમાં પાણીનો કળશિયો લઈ માથે હાથ મેલી અને રાજના માણસો છાના રાખે છે. પણ આજ એક અવાજ ભાવનગરના મહારાજાના કાને એવો પડ્યો કે ખુદ ભાવનગર મહારાજા ઉભા થયા, ભાઈ હાથમાં પાણીનો લોટો લઈ.
જે માણસ રોતો હતો એના માથે હાથ મૂકી ફાળિયું ઓઢીને રોતો હતો, એના માથે હાથ મૂકીને એટલું કીધું, જોગીદાસ ખુમાણ છાના રે બાપ, મારા કુંવરનું જે થાવું હતું થઈ ગયું. પણ ત્યાં તો કોટિયું છૂટી થઈ ગઈ તરવારની, મેનમાંથી તરવારો ખેંચાવા મંડાણી. કાપે વેરી ગયા બધું તો જાડા બખંડા કરંતી કેતા સોટ મેં ટાહણી પાટા જોગણી સમાન ગળી કાંદ સાદા ગાના હાથારા કરંતી નાદા કુદાળે ગંડમની દાડા હાથરી કહેવાન જાડા પટ્ટાવાળી નાગ ફૂંકકારી જશે નિશરી કપાળી દાળ ગીશરી ને રાટ આવી ઊંટના ત્રીજા પાહવાળ જેવી તરવારી ખેંચાણી ભાઈ. કે આ તો ભાવનગરનો દુશ્મન કાપી નાખો. પણ ત્યાં તો ભાવનગરના મહારાજા વજયસિંહજીનો હાથ ઊંચો થયો તો ખબરદાર, તલવારનું મ્યાન કરો. આજ જોગીદાસ ખુમાણ બારોટીઓ થઈ નહીં, આજ મારા દીકરાના દુઃખમાં ભાગીદાર થવા માટે આવ્યો છે, એની પર ઘા ન કરાય. કોકે કીધું કે જોગીદાસભાઈ, કુંવર ગુજરી ગયા ને આજ 5 દી થયા, બાપુએ અનાજનો કોળિયો વાયનો નથી. તમે જો રોકાવ ને તો મહારાજ જમે. અને વિચાર કરજો કે 2 દુશ્મનો, એક ભાવનગરનો 1800 ભાદરનો ધણી અને એક જોગીદાસ ખુમાણ, એ પોતાના દુશ્મનનો કુંવર મરી ગયો ત્યારે કુંવરના બાપને મહારાજ વિજયસિંહજીને જમાડવા માટે રોજ મોઢામાં કોળિયા દઈ દઈ સમજાવી ફોલાવી મહારાજને થોડું થોડું જમાડે. 12 દિવસ સુધી એમ કહેવાય જોગીદાસ ખુમાણ ત્યાં કુંવરના 12મા સુધી રોકાણા. 12માના દિવસે વિધિ પતી ગયા પછી ભાવનગર રાજા વજીસિંહજીએ કીધું કે જોગાભાઈ, આજ કુંડલા પહેલું અને બોલો તમે કયો એમ તમારું બારવટું પાર પાડી દઉં. તેથી જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો બોલ્યો કે મહારાજ વિજયસિંહ, તો મેં કુંવરના આહુડામાં લીધું કહેવાય. હમણે ઘોડીએ ચડું એટલે બારવટું તો પાછો શરૂ જ છે. તરવારથી બારવટું પાર પડે, કુંવરના આહુડામાં ન પાર પડે. જોગીદાસ ખુમાણનું બારવટું પાર પડ્યું ત્યારે લખનૌ થી નાચવા વાળીઓને બોલાવી હતી ભાવનગર મહારાજ સાહેબે. એવી મિજલસ ગોઠવેલી, એવી મહેફિલ ગોઠવેલી. ગમમમ ઘુઘરુ ઘમાંક ઠમમમ જાંજર ઠમાંક ધમમમ ભૌ ધમાંક ગત નિશંક ગાવે ને જગ 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 મગાટ ધગ ધગ થઈ થઈ થતાટ નવ તમ પ્રગ ધગ નિરાટ લલિત નાટ લાવે તો લથપથ હત કોથલી ને પત પત પિયસત પવઈ ને કત કત કૃતેશ કઈ ને જુસ નવી ને જાતે હરિ હર ગજ હૈર હૈર બિગસત સુર બૈર બૈર ફરગટ ઘટ ફૈર ફૈર નટવર નાચે. એવી નાચવા વાળી નાચતી હતી. એમાં જોગીદાસ ખુમાણના હાથમાં માળાનો બેરખો ફરે છે. હર હર સમર કર રામ રાધા કૃષ્ણ સીતા રામ કેવલ જાનકી કિરતાર ભામન રૂકમણી ભરતાર ઠાકર મેર પર્વત ધામ રાધા. કૃષ્ણ સીતારામ રાધા કૃષ્ણ સીતારામ હાથની માલપા માળાનો બેરખો ફરે. આંખો બંધ થઈ ગઈ છે જોગીદાસ ખુમાણની. હાય ગુરુ નારાયણ 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 નો જાપ હાલે છે. મહારાજ વિજયસિંહજી જોગીદાસને કહે છે કે જોગાભાઈ, આ નાચવા વાળીઓ તમારા માટે બોલાવી છે, આ મહેફિલ તમારા માટે રાખી છે, હવે તો માળા ચૂંથવાનું બંધ કરો. તેથી સૌરાષ્ટ્રનો જતી બારવટીયો, જોગી બારવટીયો, એના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે મહારાજ વિજયસિંહજી, બાપા આ નાચે છે ની કોકની બેન હશે, કોકની દીકરી હશે, કોકની માં હશે, અને હું કાઠીનો દીકરો બેન દીકરીને માને જોતી નાચતી ન જોઈ શકું, મારાથી ન જોવાય. ખણકો નાર થીએ ચારું તીજ ખુમાણ ચડ્યું નહીં, નહીતર એક દી ભોળો ભીલડીએ હોળો જળધર મોયો તો જોગડા. ખણકો નાર થીએ તારું ચિત ખુમાણ ચડ્યું નહીં, પણ ભોળો ભીલડીએ એક દી જળધર મોયો તો જોગડા. શું જોગીદાસ ખુમાણની ખાનદાની. એ જોગીદાસ જેથી 12 બેટા હતા, ઘોડા લઈ અને ધોમ ઉનાળાનો કાળજાળ તાપ તપે, ડાળી વિલોલી વંદડા વાળી વિતોળી વાવલના દેશે ગીતોળી ગુડાડ્યા પતંગ આવી ગયો કૃષ્ણ. એ જીએ ઉરે દુબી રે ધરતી, એવું રે તબી જેવું તપ રે તપ્યા તાંગે દી પાર્વતી સતી. દોઢક નાડાવા ધરતીની માથે સૂરજ નારાયણ હેઠો ઉતરી ગયેલો, ધરતી ત્રમક વર્ણી બની ગયેલી, હરણના ચાણા ફાડે
હરણના ત્રુમલા તૂટી જાય એવો તાપ. અને ઘોડા લઈ અને જોગીદાસ જાય છે. એમાં 17-18 વર્ષની એક ગોવાળની કન્યા એ ગાયું ચારે છે. 3 ગૌનો ત્રિભેટો છે, કોઈ માણસ નથી. કાળજાળ ઉનાળાની લૂ છે અને ઝાંઝવાના જળ છે, હિલોળે ચીણ્યા છે. એની પાસે જઈ, દીકરી પાસે જઈ જોગીદાસ ખમાણે એટલું કીધું કે બેન, બેટા, તને બીક નથી લાગતી? શેની બીક બાપુ? દીકરી નથી ઓળખતી કે આ જોગીદાસ ખમાણ છે. અરે બહેન, બેટા, વગડો ઉનાળાનો ધોમ તાપ તપે છે, એમાં વગડામાં તું એકલી છો. તને કોઈ હેરાન કરશે, તને કોઈ કંદડશે, તને બીક નથી લાગતી? આજના અમુક ભ્રષ્ટ નેતાઓની ઉપર જનતાને વિશ્વાસ નથી, એટલા તેદુના બારોટિયાઓ ઉપર આ દેશની દીકરીઓને વિશ્વાસ હતો. મિત્રો, એની દીકરીના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે બાપુ, તમને ખબર નથી કે શું કે જોગીદાસ ખુમાણ બારવટે છે, કોના બાપની તાકાત છે? સૌરાષ્ટ્રની બેન દીકરીની સામે ઊંચી નજર કરીને જોઈ શકે એ દીકરીને કેટલો વિશ્વાસ છે બારવટા ઉપર, જોગીદાસ ઉપર. ત્યારે જોગીદાસ ખુમાણની મૂછની વાળને એક એકને ગણી લેવો હોય તો ગણી લેવાય. ફરાક ફરાક ફરક મૂછડીઓ થવા માંડી ભાઈ. હો, પોતાની દેશની દીકરી પોતાના જતીપણા પર એટલું ગૌરવ રહે છે, કાઠીને પરહના પલ્લા મીંડા છૂટવા. આવો જોગીદાસ બારવટીઓ. અને એ જોગીદાસે જીવતરમાં પ્રતિજ્ઞા લીધેલી કે કોઈ દિવસ કોઈ બેન દીકરીની સામે હું મીટ માંડી અને નીરખીને જોઈ નહીં. એમાં એક દિવસ જોગીદાસ ખુમાણ ડેલીના ગડારામાં બેઠેલા અને એમાં એના ભાઈબંધે એટલું કીધું, હે જોગીદાસ, આમ બારો આવ્યો, બારો આવ્યો, બારો આવ્યો, તને એક દ્રશ્ય દેખાડું. અરે શું છે ભાઈ? પણ કે બારો તો આવ્યો. સામેથી પટેલની દીકરીઓ માથે પાણીની હેલું લઈને વહી આવે છે, ને એમાં એક રૂપનો અંબાર પટેલની દીકરી. જો જોગા જો રૂપ જો, આનું નામ રૂપ કહેવાય. જોગીદાસ ખુમાણની એકવાર મીટ મંડાણી અને જોગીદાસ ખુમાણને એમ થયું, આહો, મારી પ્રતિજ્ઞા તૂટી. અને સાહેબ દરબારગઢમાંથી મરચું મગાવી અને આંખોની સજા કરવા માટે જોગીદાસ ખુમાણે પોતાની બેન દીકરી, એ તો મારી કમરીબાઈ જેવી મારી દીકરી ગણાય, અને એના રૂપની માથે જોગીદાસની આંખ ઠરે અને આંખમાં મરચા આંજાતા. ભાઈ, આવા બારવટિયાઓ ધરતીમાં જીનીમાં, આવી ખાનદાની વાળા બારવટિયા, ત્યારે એના માટે કહેવાય, એ ધન્ય ધરાસો રટબલી અમણી રતન પાક તાંગાવા, જાવીરો પાક તાંગાવા. મેલી મમતા કુટુંબ ઘર બાર, ભૂલી ભાઈ દીદ મૃત ને ડાર, ભૂલી ભાઈ દીદ મૃત ને ડાર. નાકડી બની ગઈ જગજૂર, બનાતા બાળા ગાંડા દૂર. નાકડી બની ગઈ જગજૂર, બનાતા બાળા ગાંડા દૂર. કમર થી પછી ખેંચ્યો ધીરે, જમૈયો જળ હળ જોતી જરે, જમૈયો જળ હળ જોતી જરે. મેલી મમતા કુટુંબ ઘર બાર, ભૂલી ભાઈ દીદ મૃત ને ડાર, ભૂલી ભાઈ દીદ મૃત ને ડાર. એ ધન્ય ધરા હો રટબલી અમણી, જ રતન પાક તાંગાવા, જ રતન પાક